હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજનો વિદ્યાર્થી છું. આજનો અમારો ટોપિક છે કૃત્રિમ બુદ્ધિમત્તા, બુદ્ધિમત્તા રોજગાર માટે નુકસાન કે વિકાસનું એન્જિન. એઆઈ આવ્યું, કારખાના મૌન થઈ ગયા. એઆઈ આવ્યું, કારખાના મૌન થઈ ગયા. હાથમાં હુનર હતું છતાં હાથ ખાલી રહી ગયા. આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. એમાં એઆઈ એ સૌથી મહત્વપૂર્ણ શોધ છે. પરંતુ એઆઈ ટેકનોલોજી તે જો જાતે નિર્ણય લે તો એ ટેકનોલોજી માનવ માટે નુકસાનકારક સાબિત થાય છે. માનવ માટે નુકસાનકારક સાબિત થાય છે. રોજ નવી ટેકનોલોજીનો શોધ થાય છે. તે ટેકનોલોજી માનવના જીવનને વધુ સરળ અને ઝડપી બનાવે છે. પરંતુ શું આ ટેકનોલોજી માનવના જીવનને પ્રગતિ લાવી શકે? ના. માનવ એ બુદ્ધિ ધરાવે છે. તે બીજા પ્રાણી કરતાં વધારે સારી રીતે જીવે છે. એઆઈના વિકાસથી એક મહત્વનો મોટો પ્રશ્ન ઊભો થયો છે કે જે માનવના રોજગાર માટે ખતરો સાબિત થાય કે ન થાય. તો એઆઈના વિકાસથી માનવના રોજગારમાં ખતરો સાબિત થાય છે. એઆઈના વિકાસથી ઘણી પરંપરાગત નોકરીઓ નાશ પામી છે. આજે તમે જોઈ શકો છો કે ફેક્ટરીમાં માનવીની જગ્યાએ રોબોટ્સ કામ કરે છે. તેથી નોકરી માટે માનવીને તકો મળતી નથી. તમે જોઈ શકો છો કે ઓફિસમાં, ફેક્ટરીમાં અને વિવિધ જગ્યાએ રોબોટો કામ કરી રહ્યા છે. અમુક પહેલા જે એક કામ કરતા 10 વ્યક્તિની જરૂર પડતી હતી તે કામ આજે એક મશીન જ કરી શકે છે અને ટૂંક જ ઓછા સમયમાં અને સારી રીતે. તેમાં ભૂલની તો શક્યતા જ રહેતી નથી. બીજું કે એઆઈના વિકાસથી એઆઈ એ ઘણી ચોક્કસ રીતે કામ કરી શકે છે. મશીનો થાકતી નથી, પગાર માંગતી નથી અને ભૂલની શક્યતા ઓછી હોય છે. તેથી મોટી કંપનીઓ માનવના બદલે મશીનોને કામે રાખે છે. અને જે ઓછું ભણેલા હોય અને ઓછી કુશળતા ધરાવતા વ્યક્તિઓ હોય તેમને કામ મળતું નથી અને બેરોજગારી વધે છે. એઆઈના વિકાસથી સામાજિક અસમાનતા વધે છે કે જે ઉચ્ચ ટેકનોલોજી ધરાવતા હોય તેઓ અમીર કહેવાય અને નિમ્ન ટેકનોલોજી ધરાવતા ગરીબ કહેવાય. આના પરથી મને બે પંક્તિઓ યાદ આવે છે કે અનુભવ વર્ષોનો ધૂળમાં જાય. મશીન આગળ માનવ હાર ખાય. મશીન આગળ માનવ હાર ખાય. જે કર્મચારીઓ વર્ષોનો અનુભવ ધરાવતા હોય તેમનું કામ આજે મશીનો કરી રહી છે. તેથી તેઓ બેરોજગાર બને છે. એઆઈ ટેકનોલોજી શીખવા માટે ઘણી સ્કિલ અને કુશળતાની જરૂર પડતી હોય છે. આપણી શિક્ષણ વ્યવસ્થા આ માટે ઘણી પાછળ હોય છે. તેથી તેમને નવી ટેકનોલોજીને સ્કિલ શીખવી શકતી નથી અને વિદ્યાર્થીઓ આ ટેકનોલોજીના વિકાસને માનસિક રીતે તૈયાર હોતા નથી અને તેનો સ્વીકાર કરી શકતા નથી. બીજું કે એઆઈના વિકાસ મોટા શહેરોમાં થાય છે. ગામડામાં તેનો વિકાસ ઓછો થતો હોય છે. તેથી ત્યાંના યુવાનોને આની વિશે ખબર હોતી નથી અને તેઓ રોજગારની તકો પૂરી કરી શકતા હોતા નથી. કે એઆઈ ટેકનોલોજી માટે ટ્રેનિંગ આપવામાં આવે છે. મોટી કંપનીઓના કર્મચારીઓને આના માટે ટ્રેનિંગ આપવામાં આવે છે. પરંતુ તેમને ઘણો ખર્ચો કરવો પડે છે. તેથી કંપનીઓ મોટા મશીનોને કામે રાખે છે. મોટા મશીનો એ મોટા ઉદ્યોગોમાં જ કામ કરતા હોય છે. નાના ઉદ્યોગો માટે તેમનો ખર્ચો બહુ મોંઘો પડતો હોય છે. જો નાના ઉદ્યોગોમાં મોટા મશીનો કામ કરે તો તે ધંધો ચાલે નહીં તો તેમને ભારે નુકસાન ભોગવવું પડે છે. આથી એઆઈના વિકાસમાં નોકરીની તકો ખૂબ જ ઓછી હોય છે. વિદ્યાર્થીઓને કોલેજમાં અનેક ટેકનોલોજી શીખવવામાં આવતી હોય છે. પરંતુ બજારમાં અનેક પ્રકારની ટેકનોલોજી હોય છે. તેની માંગ અલગ હોય છે. તેથી વિદ્યાર્થીઓ માનસિક રીતે તણાવમાં જાય છે. વિદ્યાર્થીઓના મનમાં ભય રહે છે કે આજે નોકરી રહેશે કે જશે. કાયમી નોકરી તો અત્યારે કચરા સમાન બની જાય છે. ગવર્મેન્ટ નોકરી સિવાય કાયમી નોકરી બીજે મળતી જ નથી. તેથી વિદ્યાર્થીઓને મનમાં ભય રહે છે કે જો ટેકનોલોજી શીખીશું નહીં તો ભવિષ્યમાં નોકરી મળશે નહીં. અંતે હું એટલું જ કહીશ કે એઆઈ એક નોકરી માટે પડકારરૂપ છે, પરંતુ યોગ્ય તાલીમ, શિક્ષણ અને સ્કિલ વડે તેને તકમાં બદલી શકાય છે. મારું નામ મલિક રોઝમીન છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજની વિદ્યાર્થીની છું. એઆઈ એટલે કે વિકાસનું એન્જિન. मैं शून्य पे सवार हूँ बेअदब सा मैं खुमार हूँ कि शून्य पे सवार हूँ बेअदब सा मैं खुमार हूँ अब मुश्किलों से क्या डरूँ मैं तो खुद ही हजार हूँ. આ ભારતવાસીઓ માટે આજે હું એક સામાન્ય ટેકનોલોજીની વાત કરવા નથી આવી. આજે હું એ ટેકનોલોજીની વાત કરું છું જેને ભારતની સંસ્કૃતિને નવી ગતિ આપી છે. ઇતિહાસમાં ભારતનો વિકાસ ક્યાં એક સરખો રહ્યો છે? ક્યારે વિકાસ દોડ્યો છે અને ક્યારે વિકાસ ધીમે ચાલ્યો છે. પણ આ વખતે વિકાસ ફક્ત દોડ્યો નથી પણ તેની દિશા પણ બદલાઈ છે.
પહેલા તો એ સમજવું જોઈએ કે એઆઈ છે શું. એઆઈ એ ઇન્ટેલિજન્સ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃત્રિમ બુદ્ધિ એટલે એ છે કે જેમાં મશીન માનવીની જેમ વિચારી શકે છે, નિર્ણય લઈ શકે છે અને સમસ્યા ઉકેલી શકે છે. એક સમય હતો કે જ્યારે આપણે વિચાર્યું પણ નહોતું કે કોમ્પ્યુટર જેવી વસ્તુ આપણા પાસે હશે. અહીં આપણા કામ કરશે, આપણે ભૂલીશું તો આપણને યાદ અપાવશે. પણ એ કલ્પના એ હકીકત બની. એડવાન્સ ટેકનોલોજી આજે આપણી પાસે આવી અને આપણી કલ્પનાઓ બધી પૂરી થઈ. જેમ કે ડ્રાઈવરલેસ કાર. બે પંક્તિઓ યાદ આવે કે कलमની જગ્યાએ કોડ આયા, कलमની જગ્યાએ कोड आया, सोच ने नया जोड़ पाया, इंसान और मशीन दोनों मिले तो विकास को नया मोड़ पाया. એઆઈ એ વિચારે છે, સમસ્યાઓ શોધે છે, બધું જ કરે છે, પણ એ ઊંઘતું નથી, ફરિયાદ નથી કરતું. એ ઊંઘતું નથી, ફરિયાદ નથી કરતું. એ માનવી સાથે જોડાયેલું છે. એ માનવ સર્જિત હોવા છતાં પણ માનવીઓના નિર્ણયમાં મદદ કરે છે. 21મી સદી એટલે કે ટેકનોલોજીનો યુગ. 21મી સદી એટલે ટેકનોલોજીનો યુગ. આજના યુગમાં જો ભારતના યુવાનનું મગજ અને એઆઈ જો સાથે જોડી જાય તો વિશ્વની કોઈ એવી તાકાત નથી જે ભારતને પડકારી શકે. મારા સાથી મિત્રએ જણાવ્યું કે રોબોટ્સ આજે કારખાનામાં કામ કરે છે. માનવીની જગ્યાએ નવી નવી ટેકનોલોજી શીખવા જાઉં ત્યાં તો ટેકનોલોજી બદલાય છે, પણ હું એમને એમ કહીશ કે ટેકનોલોજીની સાથે જો આપણે પગમાં પગ નહીં મૂકીએ તો આ વિશ્વની સાથે આપણે લડીશું કેમ? આજે આપણે વાત કરીએ બીજા દેશો આગળ વધશે તો આપણે એમની સાથે વધીશું કઈ રીતે? એવી જ રીતે આજ અલગ અલગ ક્ષેત્રમાં જેમ કે તબીબી ક્ષેત્ર, પરિવહન ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્ર, હવામાન ક્ષેત્ર એવા અઢળક ક્ષેત્રોમાં એઆઈએ સાધના સાધી છે અને સાધશે, આગળ વધશે એવો મારો છે. કેમ કે તબીબી ક્ષેત્રમાં નાના નાના રોગોથી લઈને મોટા રોગોનું પરીક્ષણ કરી આપે છે. નાના નાના ખેડૂતો જ્યારે લણણી કઈ રીતે કરવી, વાવણી કઈ રીતે કરવી, હવામાન ક્યારે બદલાશે બધાની જાણકારી મળી શકે છે. આપણને નવી ઉડાન મળે, આપણા હાથોને હુનર મળ્યું અને પહેચાન મળી. શિક્ષણ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને બધું જ મટીરિયલ પૂરું પાડવામાં આવે. એટલું જ નહીં, મટીરિયલની સાથે સાથે તેમનું મૂલ્યાંકન કરી આપે છે. તેને જણાવે છે કે વિશ્લેષણ ક્યાં કરવું, સારાંશ ક્યાં કરવો. એ એટલું જ કાફી નથી. એ એમ કહે છે કે તમે કઈ રીતે, ક્યાં તમે વીક પોઈન્ટમાં છો, ક્યાં તમે હાઈ છો, તમારે શું કરવાની જરૂર છે, તમારે કઈ રીતે પ્રેક્ટિસ કરવાની જરૂર છે, જેનાથી તમારી તૈયારીઓ અગ્રેસર પહોંચશે. જો હવે યંત્ર એ તર્કની પ્રક્રિયા છે. માનવ અનુભવે ભાવ, બંને વચ્ચે સંતુલા, એ જ ભાવ સૃષ્ટિનો અભાવ. બુદ્ધિ સમજે ભાવથી, બુદ્ધિ સમજે ભાવથી, અને જો જીવ પ્રેમ લડ્યા જે વિકાસમાં, એ જ સાચો વિકાસ. એઆઈના ઇતિહાસમાં જો જોઈએ તો જ્યારે હળ આયા એટલે કે ટ્રેક્ટર આયા તો માનવીમાં ભય હતો, કોમ્પ્યુટર આયા તો માનવીમાં ડર આવ્યો. પણ એ ટેકનોલોજી આપણને નુકસાન કર્યું ખરું? ના, એ ટેકનોલોજી તો અગ્રેસર લઈ ગઈ. એઆઈ એ માનવ સર્જિત છે, પણ તે માનવ સર્જિત હોવાના કારણે પણ આપણા તેના ડેટાને નિર્ણયમાં અને નિર્ણયને વિકાસમાં ફેરવે છે. અંતે હું મારી વાણીને વિરામ આપતે એટલું જ કહી કે ઉઠો જવાન દેશ કી વસુંધરા પુકારતી, कि उठो जवान देश की वसुंधरा पुकारती, ये देश है पुकारता पुकारती माँ भारती, पुकारती माँ भारती. अस्तु.